નમસ્તે દર્શક મિત્રો, આઈએલટીપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તસ્ત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। પાદરી અને કડોદરા ગામ નજીક સરકારી કાંસમાં માછલાઓના મોતથી ગ્રામજનોમાં આક્રોશ। મામલતદાર અને ગ્રામ પંચાયતના તલાટીને જાણ કરતા જીપીસીબી ઘટના સ્થળે। જીપીસીબીએ માછલાના મોત થયા તે પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા। સુગલતીત ગ્રામ પંચાયત સરપંચની બક્ષીપંચની બેઠક જાહેર કરવા માંગ। 100 વર્ષથી બક્ષીપંચ બેઠક ન આવી હોવાના આક્ષેપ। ભરૂચના જીએનએફસીમાંથી નિવૃત્ત અધિકારી સાયબર ફ્રોડનો ભોગ બનતા 78 લાખ ગુમાવ્યા। 78 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ગજવી। કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું। અંકલેશ્વરમાં એસએમસીએ દરોડા પાડ્યા। જુગારધામ ઉપર દરોડા પાડી 13 જુગારીઓને દબોચ્યા। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જીએનએફસીના નિવૃત્ત અધિકારીએ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદી ઉપર અજાણ્યા ઈસમ અલીસા દેસાઈ યુકેના વોટ્સએપ ઉપરથી એક અજાણ્યા ઈસમનો ફોન આવેલો અને નામ સરનામું પૂછી તેઓએ પોતાનું નામ સુનિલ કુમાર તરીકે ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીને સાયબર ફ્રોડોએ પોતાની સાચી ઓળખ છુપાવી USDT માં ટ્રેડિંગ કરી વધુ નફો કમાવાની લાલચ આપી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી રૂપિયાનું રોકાણ કરાવવાનું કહેતા ફરિયાદીએ 7/6/2025 થી 24/4/2026 સુધીમાં અલગ અલગ સમયે 29 વખત રૂપિયા 79,07,788 જમા કરાવડાવી તે પૈકી 96,177 પરત આપી બાકીની રકમ 78,11,601 પરત નહીં કરી છેતરપિંડી કરી અને ફરિયાદી પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અનુભવ થતા ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ આપતા પોલીસે છેતરપિંડી તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા સાયબર ફ્રોડોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। ભરૂચ તાલુકાના સુકલત્રીત ગામમાં રાજપૂત, પાટીદાર, કોળી પટેલ, માછી પટેલ, નિજામા, રાવળ, વણઝારા, બ્રાહ્મણ, વાલ્મીકી અને આદિવાસી સહિતના વિવિધ જાતિ અને જ્ઞાતિના લોકો રહે છે। છેલ્લા 100 વર્ષમાં સુકલત્રીત ગ્રામ પંચાયતની સરપંચ તરીકેની બેઠકમાં જનરલ બિન અનામત એસટી અને બિન અનામત સામાન્ય જેવી બેઠકો ફાળવવામાં આવી છે, પરંતુ છેલ્લા 100 વર્ષમાં બક્ષીપંચ બેઠક સુકલત્રીત ગામમાં સરપંચ તરીકે ન આવતી હોવાના કારણે અને બક્ષીપંચની વસ્તી પણ વધુ હોય જેના કારણે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુકલત્રીત ગામની સરપંચ તરીકેની બેઠક બક્ષીપંચ જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે ગામના આગેવાન હરેશ પટેલ, કિરણ પટેલ, કાર્તિક નિઝામા, દશરથ ઠાકોર તથા સુકલત્રીતના ગ્રામજનોએ ચૂંટણી વિભાગ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને સરપંચ તરીકેની બેઠક 2026ની બક્ષીપંચ તરીકેની જાહેર કરવાની માંગ કરી છે। ભરૂચના સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંસદ પરિસરમાં સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાન મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદોએ રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલા વર્તનથી સનાતન ધર્મ, સંત સમાજ અને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સમાજનું માનવું છે। આ ઘટનાને દેશવ્યાપી વિરોધનો વિષય ગણાવી ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સનાતન સંત સમાજે પોતાના આવેદનપત્રમાં મુખ્યત્વે 3 માંગણીઓ રજૂ કરી છે। જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવી, કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, સંસદ સભ્યપદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ સંબંધિત પક્ષો પાસેથી કરવામાં આવે। જે આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્રએ આવેદન સ્વીકારીને આ બાબતે કાર્યવાહી કરી છે। पप्पू यादव ने हमारे जो संसद भवन, जो हमारा राष्ट्र का, भारत का मंदिर है, वहाँ बैठकर जो उन्होंने कृत्य किया है घोर निंदनीय है। कभी भी साधु समाज उसे माफ नहीं करेगा। पप्पू यादव को चाहिए, अगर भूल से भी उसने संत का वेश धारण कर लिया तो हमारे हरिद्वार के जो है और सब संत अखाड़े वाले जो है मांग कर रहे हैं कि उसे नागा साधु बनाया जाए। तो पप्पू यादव, अगर तुम्हें बनना है तो शीघ्र बन जाओ तो बहुत ही अच्छा रहेगा। और ये जो आपकी संसदीय आपकी जो सदस्यता है उसे भंग तो करना ही चाहिए।
आप पर FIR दर्ज भी होना चाहिए। और अभी सभी संत मांग कर रहे हैं कि आप तो भारत में रहने लायक ही नहीं, आपको भारत में रहने का ही कोई अधिकार नहीं, क्योंकि भारत अगर है तो संतों की खान है और संतों की शान है। भारत में रहना है तो सनातन के साथ रहना होगा। और पप्पू यादव, आप सोच रहे होंगे कि संत, आप अभी एक संत ने कहा कि करपात्रीय महाराज, अभी डिटेल में नहीं जाना चाहते, गौ हत्या आंदोलन के समय पर उन्होंने अपने कमंडल से जो श्राप दिया था, और उस श्राप का सब जानते हैं कि कहाँ आकाश पताल और कहाँ कहाँ वो अक्षरता 100% सही निकला। आपको भी कोई श्राप दे कोई संत, ये ठीक नहीं। आपको या तो संत बन जाना चाहिए, नागा साधु बन जाना चाहिए, अथवा साष्टांग दंडवत करके सब संतों से क्षमा याचना करनी चाहिए। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાળફળિયામાં સલીમ હુસેન સૈયદ, જાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાડ ક્લબ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 1,55,000 અને 19 મોબાઈલ ફોન મળી 2,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુલામ મુસ્તુફા ગુલામ, ફરીદા ખાન હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે તથા સંતોષ કુમાર બાબુભાઈ પટેલ, જયેશ હીરા, જીવરા જાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ ભગત તથા ધર્મેન્દ્ર અંબાલાલ પટેલ તથા અભિષેક વિજય જોશી, હરીશ બાબુલાલ ભિયાણિયા અને જીવન નાનજી કોળી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલ સંઘ રાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 60-70 ઈસમો વોન્ટેડ જાહેર કરાયા છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PSI MK ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે તોરલ એપાર્ટમેન્ટ પશુપતિ મંદિર પાસે આવેલા ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર રાજેશ પાલ ઉંમર વર્ષ 28ના કબજામાંથી અંદાજે 1.45 કિલોગ્રામનો ગાંજો, 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ મળી 93,280નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને MD ડ્રગ્સનો જથ્થો પણ આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લેવામાં આવ્યો હતો। પોલીસે ગુનાઓ દાખલ કરી કાર્યવાહી કરી છે। નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલા નરેશ આહિર જેઓએ આ 13મો સાયકલ પ્રવાસ છે। તેઓ દર વર્ષે એંધલ ગામથી વીરપુર, જુનાગઢ, રાજપરા વગેરે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર દેવ દર્શન માટે જાય છે। જેઓ આજરોજ ભરૂચ જિલ્લાના તવડા ગામે 5 દેવી મંદિરના દર્શને આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત ભરૂચ આહિર સમાજના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર તથા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈ પણ પ્રકારનો નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી પૂનમબેન રાણાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે 15 દિવસ પહેલા ફરિયાદીના કાકા જીતેન્દ્ર રાણાઓ સાથે રિક્ષાનો હોર્ન વગાડવા બાબતે ઝઘડો થયેલો, જે બાબતની રીસ રાખી ગઈકાલ રાત્રે ફરિયાદી પોતાની મોટર સાયકલ એટલે કે એક્ટિવા ઉપર પોતાની પત્ની તથા નાની છોકરી અને વેજલપુરથી પોતાની સાસરીમાંથી પોતાના ઘર તરફ આવતા તે વખતે મિલેનિયમ માર્કેટ, શાસ્ત્રી માર્કેટની ગલીમાંથી 5 બત્તી ખાતે પસાર થયા હતા। તે દરમિયાન આમલીના ઝાડ પાસે આવતા આરીફ તથા સની રમણ વસાવા અને સુમિત ઉર્ફે ભંગો તથા ધ્રુવ નાઓએ ફરિયાદીની એક્ટિવા ઊભી રખાવી તેની સાથે ઝઘડો કરી આરોપીઓએ ઝપાઝપી કરી આરીફે નજીકમાં પડેલ ઈંટ માથામાં મારી દીધેલ અને સની વસાવાએ નજીકમાં પડેલ ટાઇલ્સ છૂટી મારી દેતા ફરિયાદીના ભાઈ જુગલ રાણા તથા બીજા ફળિયામાં ભેગા થઈ જતા જુગલને માથામાંથી લોહી નીકળતું હોય તેને સારવારથી ખસેડતા પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે। અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં દાતાર બેકરી પાસે ગોયા બજાર રોડ ઉપર રહેતા અબ્દુલ ગની
ગુલામ રસુલ શેખના રહેઠાણ મકાનમાં પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન તેમના ઘરના બેડરૂમમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો કુલ 1.215 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત ₹60,750 થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો આરોપીને એક અજાણ્યા ઓડિશાના વ્યક્તિએ પહોંચાડ્યો હતો. હાલ તે વ્યક્તિનું નામ અને સરનામું જાણી શકાયું નથી. તેની શોધખોળ માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી કરી છે. જોકે પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે અને આરોપી માત્ર સંગ્રહ કરતો હતો કે પછી આ માદક પદાર્થનું વેચાણ પણ કરતો હતો, આ ઉપરાંત જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ GBO ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરનાર દીપક વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓનો આક્ષેપ છે કે રાત્રે 7:45 વાગ્યાના અરસામાં આંબલીના ઝાડ પાસે બેઠો હતો. તે વેળાએ મહિલાઓની બોલાચાલી ચાલી રહી હતી. તે વેળાએ વિડીયો ફોનમાં બનાવતો હોય તે વખતે જીતુ રાણા, સંજય રાણા અને જુગલ રાણા તમામ રહે આચાર્યજીની ચાલ જિલ્લા પંચાયતની પાછળના હોય ફરિયાદીને તું કેમ વિડીયો ઉતારે છે તેમ કહી ગાળાગાળી કરી સંજય રાણાએ ફરિયાદીને માથાના ભાગે લાકડીનો સપાટો મારી જીતુ રાણા અને જુગલ રાણાએ પણ ફરિયાદીને ઢીકા પાતળનો માર મારી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને તેનો મિત્ર તરુણ વસાવા લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સમાજના સ્વાસ્થ્ય વિકાસ અને માતા શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત કોર્પોરેટ સોશિયલ વિભાગના સહયોગથી ભરૂચ જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ પોષક અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાવડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ હોલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના 1535 જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પૂરક તરીકે 200 ગ્રામના પ્રોટીન પાવડરના 3 ડબ્બા વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી. આ યોજના દ્વારા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવી તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ હોવાનું કહ્યું છે. નમસ્કાર, હું શ્રુતિ અમિત ચાવડા, પ્રેસિડેન્ટ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ. આજ રોજ તારીખ 7ના ભરૂચ રોટરી ક્લબના PD શ્રોફ હોલ ખાતે પ્રોજેક્ટ પોષક અંતર્ગત એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વિલાયતના CSR ઇનિશિયેટિવના સહયોગથી અમે 300 જેટલી સગર્ભા વુમેન્સ કે જેઓ ANC વુમેન્સ કે જેઓનું વજન ઘણું ઓછું છે તેઓને અમે પ્રોટીન પાવડર કીટનું વિતરણ કર્યું છે. સુકલતીત કરજણ વિસ્તારમાં કડોદ મોટા નાળા પાસેથી કડોદ નદીમાં નિકાલ થતો સીધોદ કરમાલી કરજણ તરફનો વરસાદી કાંસ લાંબા સમયથી સફાઈ વગર પડ્યો છે. સ્થાનિક મુજબ અંદાજે 10 ગામોના પાણીનો નિકાલ આ કાંસમાં આધારિત છે, પરંતુ ઝાડી ઝાકડા અને ગાંડા બાવળો વધતા કાંસ અવરોધિત બન્યો છે. કાંસની નિયમિત સફાઈ ન થવાની વર્ષોથી ઊંડો ન કરતા વરસાદ દરમિયાન કડોદ મોટી ખાડીનો કાંસ ફાટી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેના કારણે કાંસની આજુબાજુના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને કેટલાક વિસ્તારો તળાવ કે સરોવર જેવા બની ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી ઉતારવામાં મોડું થતાં પાકને નુકસાન થાય છે. ચોમાસા બાદ શિયાળુ પાક માટે વાવેતર શરૂ કરવા 2-3 મહિના સુધી રાહ જોવી પડે છે. સ્થાનિકો દ્વારા તંત્રને કાંસ તાત્કાલિક સાફ કરાવવા અને છીછડો બનેલો ભાગ ઊંડો કરવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ રસ્તાની બાજુમાંથી પસાર થતો કાંસ પણ છીછડો બની ગયો છે, જેના કારણે પાણીનો ઝડપી નિકાલ થતો નથી. નર્મદા કેનાલના ઊંચા પાળાઓ પણ હોવાના કારણે વરસાદી પાણી પણ ઝડપથી બહાર નીકળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે જમીનો સંપાદિત કરીને પણ બનાવાયેલી કેનાલોમાં હજુ સુધી પૂરતું પાણી પણ આવ્યું નથી, જ્યારે વરસાદી પાણીના નિકાલમાં પણ અડચણ ઊભી થાય છે. કરજણ તરફનો લગભગ 3 કિમીનો ડામર રસ્તો પણ બિસ્માર હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતો માટે મહત્વનો ગણાતો આ રસ્તો અગાઉ જિલ્લા પંચાયત સદસ્ય ઇન્દ્રસિંહ પરમારના કાર્યકાળમાં પાકો ડામર તરીકે બનાવાયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તો બન્યા બાદ ખેતીની જમીનોના ભાવમાં પણ વધારો નયો હતો, પરંતુ હવે રસ્તાની હાલત ખરાબ બની ગઈ છે. ભરૂચ જિલ્લાના બાગડા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા કડોદરા અને પાદરિયા ગામના સરકારી કાંસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ વાગરા મામલતદાર તથા કડોદરા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી દ્વારા સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. જીપીસીબીના અધિકારીઓએ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટના સ્થળેથી પાણીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી આરંભી છે. સ્થાનિક રહેવાસી અરુણસિંહ ગોહિલે પણ આક્ષેપ કર્યો છે કે સરકારી કાંસમાં મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા છે. તાત્કાલિક મામલતદારને જાણ કરવામાં આવી હતી અને મામલતદારની હાજરીમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે કંપનીમાં ગટર લાઇન સરકારી કાંસમાંથી મળતું હોવાના કારણે સ્થાનિકોએ અધિકારીઓને ધ્યાન લાવ્યા હતા અને કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવાના કારણે માછલાઓના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે જીપીસીબીના અધિકારીઓએ જે સ્થળે માછલાઓના મોત થયા હતા ત્યાંથી પાણીના નમૂના લઈ તેને તપાસ અર્થે મોકલ્યા છે. કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે માછલાઓના મોત થયા હશે તો કાર્યવાહી કરવામાં આવનાર છે. મારું નામ ગોહિલ અરુણ છે. હું પાટણના રહેવાસી છું. આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંસ છે તેની અંદર મૃત માછલી જોવા મળી. તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે. તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાંસ પૂરો થાય છે. તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે તે ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, એના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે. એની અમે જાણ અંદર કંપનીના સાહેબને બી કરી છે. કયા સાહેબને તમે જાણ કરી હતી? કંપનીના ભાઈ કરીને છે એચઆરના, તેમને જાણ કરી છે. ગવર્મેન્ટના કયા અધિકારી સાથે તમે વિઝિટ કરી? મામલતદારશ્રી સાથે વાગરાના. બીજા કોણ અધિકારી હતા તમારી સાથે? કડોદરાના તલાટીશ્રી હતા. ઓકે, તમે આ શું છે મતલબ કે મચ્છીમારી રીતેનું કારણ તમને કઈ રીતે થયું કે શંકા એવી જાય છે કે કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે જ આ મચ્છી મૃત પામેલ છે. અગાઉ આ કંપની સાથે આવો કોઈ બનાવ બનેલો છે ખરો? હા, અગાઉ પણ 2-3 વાર આવું થઈ ચૂકેલ છે. જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે ત્યારે આ વસ્તુ અમને વારે ઘડીએ જોવા મળે છે. ગવર્મેન્ટ દ્વારા એને કોઈ નોટિસ કે એવું કોઈ કંપનીને આપેલ છે? અગાઉ 2 વાર નોટિસ આપેલ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તથા નિર્ધારિત ફોન્ટ લિપિ ફરજિયાત બનાવતા પરિપત્રના વિરોધમાં ઝઘડિયા વકીલ બાર એસોસિએશનોએ પણ શુક્રવારે કોર્ટની કામગીરીથી અળંગા રહી હડતાળ પર ઉતર્યા હતા. વકીલોનું કહેવું છે કે તાલુકા કક્ષાએ જરૂરી ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની સુવિધાઓનો ઉપલબ્ધ ન હોવાથી નવા નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે. વિરોધ સ્વરૂપે વકીલોએ પણ કોર્ટ સંકુલ બહાર પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજીને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખત વખોડી કાઢે છે. અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ, તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાદરિયા અને કડોદરા ગામ નજીક સરકારી કાંસમાં માછલાઓના મોતથી ગ્રામજનોમાં આક્રોશ. મામલતદાર અને ગ્રામ પંચાયતના તલાટીને જાણ કરતા જીપીસીબી ઘટના સ્થળે. જીપીસીબીએ માછલાના મોત થયા તે પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા. સુકલતીત ગ્રામ પંચાયત સરપંચની બક્ષીપંચની બેઠક જાહેર કરવા માંગ. 100 વર્ષથી બક્ષીપંચ બેઠક ન આવી હોવાના આક્ષેપ. ભરૂચના JNFCમાંથી નિવૃત્ત અધિકારી સાયબર ફ્રોડનો ભોગ બનતા 78 લાખ ગુમાવ્યા. 78 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ગજવી. કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. અંકલેશ્વરમાં SMCએ દરોડા પાડ્યા. જુગારધામ ઉપર દરોડા પાડી 13 જુગારીઓને દબોચ્યા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.